છોટાઉદેપુર જિલ્લાના બોરેલી ખાતે આવેલી એપીએમસી ની અંદર ખેડૂતો દ્વારા યોગ્ય ભાવ ન મળતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ત્યારે આ જે વિડીયો છે, વિડીયોમાં આપણે જે ખેડૂતોની જે માંગ છે તેની વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ને હું છું નૈનેશ તરવી। છોટાઉદેપુર જિલ્લાના બોરેલી ખાતે જે એપીએમસી આવેલું છે, આ એપીએમસી ની અંદર આજે ખેડૂતો ભેગા થઈને જે ખેડૂતોનો જે કપાસ છે તે કપાસ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે। ખેડૂતોનો જે કપાસ પકાવવા માટે જે મજૂરી છે, તેમજ દવા છે, બિયારણ છે, ખાતર છે, તે દિવસે ને દિવસે મોંઘું થતું જાય છે। પરંતુ જે ખેડૂતોનો જે માલ છે, જે પાક છે, તેનો યોગ્ય ભાવ ન મળવાના કારણે હાલ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। કહેવાતા જગતના તાત ખેડૂત હાલ તો આજે કપાસનો યોગ્ય ભાવ ન મળવાના કારણે હાલ લાચાર બની ગયા હોય તેવું લાગી રહ્યું છે। તેને લઈને આજે ખેડૂતો છે, જે ખેડૂતો બોરેલી એપીએમસી ખાતે ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। અમારે સરકારને એવું કહેવાનું છે કે 8,060 રૂપિયાનો સરકારી નિયમ છે, તે પ્રમાણે સરકાર અમને અહીંયા આપણા અમારા દલાલ અમને 7,750 રૂપિયાનો 750 રૂપિયાનો ભાવ મળે તો અમને ઘણી ખોટ લાગે। તો અમારા આખા 12 મહિનાના અમારા ખેડૂત અમે આજે અમે આતરા ચોરાને લઈને અમે અહીંયા બોરેલી આવ્યા છે। અમે વેચવા ભાવ તો અમારા કોઈ વાણિયાને આપવાનો, કોઈ એકબીજાના પૈસા માંગેલા હોય, બિયારણ લીધેલું હોય, ખાતર લાવેલા હોય, એના પૈસા અમારે આ કપા વેચીને ચૂકવાના। તો સરકારને જોડે અમે એવી માંગણી કરીએ કે અમને 2,500-2,000નો ભાવ સુધીનો અમને મળવું જોઈએ। તો હમણે ચાંદી સોનાનો ભાવ 3 લાખનો ભાવ થઈ ગયો। તો મોદી સાહેબને પણ અમે રજૂઆત કરીએ, ભૂપેન્દ્ર પટેલ સાહેબને પણ રજૂઆત કરીએ। તમામ ભાજપ સરકાર છૂટાયેલી નીતિ રિવાજ એમનો છે, હક અધિકાર એમનો છે। તો એ સરકાર માર્કેટની અંદર આવે અને આવીને અમને સરકાર અમને ભાવ વધારી આલે, નહીં તો અમારા બાળ બચ્ચા ખોર આશરા પૈસા લીધા હોય તો બધા અમારા બાળ બચ્ચા રડવા માંગે, રડવા બાંધે। તો અમારે એમ કહેવાનું છે કે લગ્ન પ્રસંગનો સિઝન આવી ગઈ તે અમે સોનો ચાંદીનો અમે કઈ રીતે લેવું? તો અમારી બહેન દીકરીને અમારે વિધવા તરીકે હામી પાર્ટી લઈ છે, અમારે વહુ લેવા જવું તો અમારે હામી પાર્ટીના તો એક બીટી પણ લીધા હોય નહીં। તો અમને ભાવ વધારેલો હોય, સરકાર આલેલો હોય તો અમારો પણ સમાજનો વ્યવહાર હસવાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય આદિવાસી। અમારી માંગ એવી છે સાહેબ કે જે ખેડૂતને ભાવ મળવો જોઈએ એ મળતો નહીં, અને જે મળે છે એમાં ખેડૂતને પોસાતું નહીં। હવે એટલા ભાવમાં શું પોસાય? હમણાં ચાંદીનો ભાવ 2 થી 3 લાખ રૂપિયા, 3 થી 4 લાખ રૂપિયા। હવે એટલા ભાવમાં લેવા જાય ખેડૂત શું લઈને આવે? ખેડૂતને જે લેવાનું છે એ છૂટતું નહીં, અને જે ભાવ લેવાનો છે એ મળતો નહીં। તે ભાવ મળવો જોઈએ એવી સરકારને નમ્ર વિનંતી છે કે ભાવ મળે અને ખેડૂતને કંઈક ઉપયોગમાં લે ખેડૂત, કેમ કે ભાવ મળે તો ઉપયોગમાં લે ને, ભાવ મળ્યા વગર શું લે? એટલે ભાવ મળે એવી અમારી માંગ છે હરેક ખેડૂતને, અને આવી બધા મળીને કંઈક સરકારને અપીલ કરે, ન્યાય આપે।